ચાલો મિત્રો, તો પ્રશ્ન છે આપણી પાસે, ચક્રવૃદ્ધિ વ્યાજના દરે નાણાંની રકમ 8 વર્ષમાં બમણી થાય છે, તે જ ચક્રવૃદ્ધિ વ્યાજ દરે તે કેટલા વર્ષોમાં 8 ગણી થઈ જશે? ઠીક છે, એક રકમ છે એ ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 8 વર્ષમાં કેટલી થઈ જાય છે? બમણી થઈ જાય છે. બમણી. તો કેટલા વર્ષમાં 8 ગણી થઈ જશે? 8 ગણી. ઠીક છે, તો હવે સિમ્પલ કશું કરવાનું નહીં. આ જે 2 છે એના ઘાતના સ્વરૂપમાં લખી દઈએ. તો ઘાતના સ્વરૂપમાં લખીએ તો 2 ની 1 ઘાત થઈ જાય. ઠીક છે, એ રીતે 8 ને પણ ઘાતના સ્વરૂપમાં લખીએ તો 2 ની 3 ઘાત. ઠીક છે, 2 ની 3 ઘાત થઈ જાય ને, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8. ઠીક છે, 8 ને જ્યારે આપણે ઘાતના સ્વરૂપમાં લખીએ તો 2 ની 3 ઘાત થાય. ઠીક છે, હવે જે 8 છે, 8 ગુણ્યા 3, 8 ગુણ્યા 3 કરી દઈએ. 8 વર્ષ ગુણ્યા આ જે ઘાત આવી ને આપણે 3 એનો ગુણાકાર કરી દઈએ એટલે 8 તરીને 24. ઓપ્શન ડી 24 વર્ષ. 24 વર્ષમાં 8 ગણી થઈ જશે. એટલે આપણો જવાબ શું થશે? ઓપ્શન ડી 24 વર્ષ.